સો વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. મળીએ છે એક ન્યુ વિડીયો સાથે. તો જે આજનો વિડીયો છે ફાર્મિંગ ને લગતો ઓળખતો વિડીયો છે, ઇન્ફોર્મેશન વિડીયો રહેવાનો છે પૂરેપૂરો. અને શું છે આ વિડીયો, તો પહેલા તો આપણે તમને ઝટકા મશીન બતાવી દઈએ. બરોબર છે, જે રોજ ભૂંડ હોય એના માટે જે સ્પેશિયલ તાર ને ફેન્સિંગ કરતા હોય, શોર્ટ ને કરતા આ લોકો પ્રિફર કરે છે મારવાનું, એટલે કે પોતાની વાડીઓમાં. અને એના માટે સરકાર સબસિડીથી આ આપે છે અને માર્કેટમાં અસેમ્બલ પણ જે બનેલા હોય મેન્યુફેક્ચરિંગ હાથે એ પણ મળી રહે છે. પણ આપણી આગળ જે સબસિડી વાળું અત્યારે હાલમાં જે ઝટકા મશીન અને પાઇપની વાત કરું તો લાકડા નથી, બટ તમને આમ જોવો લોખંડ લાગતું છે, બટ આ લોખંડ નથી. આ એક વસ્તુનું નામ તો શું હશે, પ્લાસ્ટિક એ નથી. તમને એમ લાગતું કે પ્લાસ્ટિક જ, બટ એ પણ નથી. તો પૂરેપૂરો વિડીયો જોજો. આપણે આજે આ મશીનને પૂરેપૂરો કેવી રીતે મારશું અને દોર્યુંનું બધું આખું તમને ફૂલ ઓફ વિડીયોનું ઇન્ફોર્મેશન આપવાનું છું. તો લાઈક કરો, કોમેન્ટ કરો અને ડોન્ટ ફોરગેટ ધ બેલ આઇકન. તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે આપણી ફિલ્ડ ઉપર, બરોબર છે. અને અહીંયા આપણે દેખાય છે મગફળીનું વાવેતર છે, આપણું ફાર્મ હાઉસ છે, બરોબર છે. અને અહીંયા આપણે ઝટકા મશીન એસેમ્બલ કરવાનું છે. તો એના માટે સૌપ્રથમ જે આપણે આ લાકડી ખોડવાની હતી, જે આપણે લાકડા હોય આપણે થોડાક ટાઈમે સડી જાય. અને આમ વાત કરીએ બીજી પણ, આપણે ઓલા લોખંડના પાઇપ આવે એ બધું એ તમને ખબર જ છે. અમારે ઘઉં વાળું હોય તો બળતું પણ નથી અને આવે પણ મજબૂત છે. તમને આમ જો બેન નથી મારતો, કેમ કે આપણે તારની હાટીઓ મારશું તો મેન તો એ જ જોવાનું છે. અને વાત કરવાની લંબાઈની તો 4 ફૂટ લેવાની છે, 1 ફૂટ અંદર જમીનમાં નાખી દેવાની છે. ફૂટ આપણી આગળ પાછી વધે છે, એમાં આપણે 3 ફૂટમાં 3 તાર, એટલે કે આપણી જે દોરી લીધી છે ઝટકાની, એ પણ મારી હોય તો આપણે લગાવી શકીએ. પછી વાત કરું કે આને કેટલા ગાળે કેટલી લાકડીઓ મારવાની છે, તો એ હમણાં તમને બતાવું. હમણાં આપણે ફિલ્ડ ઉપર આવી ગયા છે અને લાકડી આમ તૂટતી નથી. આવી રીતે તમે આમ જોવો, જેટલી મારશો એટલી અંદર વહી જાય. એમ લાગે લોખંડનો હરિયો જ છે ને. રેડી, આવી રીતની કંઈક લાકડી રહેવાની છે. તો આપણે મારતા જઈએ પછી તમને બતાવી. ઓકે, તો પહેલી લાકડી અહીંયા આપણે ખોડી દીધી છે. એટલે આથી આપણે 28 ફૂટે ગાળો બીજી લાકડીનો રાખવો છે, બરોબર છે. આમ તો 25 રખાય, 28 જેવી પછી તમને અનુકૂળ આવે તમારી રીતે. તો 4 ફૂટનું છે, એટલે 1 2 3 4 5 6 ને 7 એટલે 28 ફૂટ થઈ ગયું ને. ડન. હાલો, એટલે અહીંયા આપણે લાકડી ખોડી દઈશું આવી રીતે. બરાબર, 28 ફૂટનો ગાળો છે. લાકડી તમે જોવો, આમ ફોરા હાથે તમે જરાક એવી મારશો એટલે અંદર વહી જાય. બીજી આપણી આગળ લાકડી છે, એનું નિશાન છે, એટલે આપણે આટલી જવા દેવાની છે. હજી કેટલી ગઈ છે જોઈ લ્યો એટલે ખબર પડી જશે. હજી આટલી જવા દેવાની છે ને. એક ફૂટ જેવું છે અંદર જવા દે. તો આવી રીતે કંઈક લાકડીઓ ખોડવાની છે. તો એ કામ આપણે કન્ટિન્યુ કરીએ. તો ઓકે મિત્રો, અત્યારે જો આવી રીતનું આપણે ગાભો રાખીએ છીએ આના ઉપર. થોડાક પાસે આવો. ગાભો રાખવાનો રીઝન એમ છે કેમ કે આમાં એમને આપણે ઠપકારીએ છીએ ને તો ઉપરથી છૂંદો થઈ જાય છે આ લાકડી જે છે ને. તો હવે એનું એક આપણે સોલ્યુશન કાઢ્યું છે કે આપણે આવી રીતે ગાભો રાખીને પછી આવી રીતે આપણે ઠપકારવાની, બરોબર છે. અને ઇઝીલી લાકડી તો જોવો તમે, ઇઝીલી છે, આમાં જમીનમાં અંદર ઉતરી જશે. અને આપણું આ સાઈઝ રહી ગઈ છે, એટલે આ માપની છે, 1 ફૂટ અંદર વહી ગઈ છે. અને આ રીતે એટલે આપણી જે લાકડી જે છે એ ડેમેજ પણ ના થાય. અને બે વાત ઓકે. તો અહીંથી આપણે પાછું વાત આપી લો તો ભાઈ, કેટલીક થઈ છે, થઈ ગઈ ને. નિશાન બરોબર આવી ગઈ, એટલે 1 ફૂટ અંદર વહી ગઈ છે.
ડન 1 2 3 4 5 6 7 8 તો 8 લાકડી આવી છે આ બાજુ. ઓલા સેટે આપણે વાત કરીએ તો એ બાજુ કેટલી આવી હતી? 10 ને ઓલી બાજુ 9, એટલે સમથિંગ અરાઉન્ડ 30 લાકડી જેવી ને આ એક ખૂણો બાકી છે. એટલે અહીંથી આપણું જે લાકડીઓનું કામ છે એ ઓલમોસ્ટ ડન થવા આવ્યું છે. મિત્રો હવે આપણે ઝટકા દોરી મારવાની છે. એમ કે વાડા ઘડીએ આવી રીતે હું બટનથી માપતો હતો, આટલા ફૂટની મારે એડજસ્ટ મેં માપ રહી ગયું હતું કે અહીંયાથી આપણે 1 ફૂટ અંદર હોઈ જાય, આટલી લાકડી અંદર જાય. એટલે છે ને બાકી દિમાગ, આવા જ દિમાગ માટે આવા જ વિડીયો જોવા માટે ફોલો કરી લીધો મારા ભાઈને. કરી નાખીએ, પતાવી નાખીએ. બરોબર છે, પૂરું થઈ ગયું. મારી તો હાલત ખરાબ છે.